નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ઓકે, સરસ. ચાલો, પરિસ્થિતિ થોડી ગંભીર થતી જાય છે એટલે ફરી પાછા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી આપણે બધા મળીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી પણ તમારે વ્યવસ્થિત તૈયારી કરવાની છે, બરાબર? કોઈ વસ્તુને મિસ કરી દેવાની નથી. ક્લિયર? ચાલો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું વાત કરી હતી? લાસ્ટ લેક્ચરની અંદર બેટા આપણે વાયુની અવસ્થા, વાયુ અવસ્થા જે હોય દ્રવ્યની, એ પૂર્ણ કરેલી હતી, બરાબર? લાસ્ટ લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કર્યો તો યાદ છે ને? સરસ. ચાલો, હવે મેં તમને ત્યારે એવું કીધું હતું કે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રવાહી અવસ્થા વિશે અભ્યાસ કરવાના છીએ. તો હવે આપણે વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં જવું હોય તો વાયુનું પ્રવાહીમાં ફેરવવું, એને કહેવાય છે વાયુનું પ્રવાહીકરણ. તો વાયુનું પ્રવાહીકરણ શું છે એ આજે આપણે સમજવાના છીએ, બરાબર? આજનો લેક્ચર બહુ ટૂંકો હશે અને એકદમ થોડો વ્યવસ્થિત રીતે તમારે સમજવો પડશે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કરીએ શરૂઆત વાયુના પ્રવાહીકરણની. તો હું તમને એક પ્રશ્ન પૂછું છું, તમે શાંતિથી સમજજો એને. સમજો આપણી પાસે એક વાયુ છે, બરાબર? હવે હું એ વાયુને દબાણ આપીશ, એટલે કે એના ઉપર હું દબાણ લાગુ પાડીશ, એનું દબાણ હું વધારીશ, તો શું થાય? યસ, તો વાયુના જે અણુઓ હશે એ એકબીજાની નજીક આવશે. વાયુના અણુઓ એકબીજાની નજીક આવે એટલે પ્રવાહી અવસ્થામાં ફરશે. ઓકે, હવે એ ફરશે કે નહીં એ આપણને ખબર નથી. આપણને એટલી ખબર છે કે જ્યારે હું દબાણ આપીશ ત્યારે વાયુના અણુઓ એકબીજાની નજીક આવશે. તો દબાણ વધારવાથી વાયુનું પ્રવાહીકરણ થઈ શકે ખરું? નહીં. ફક્ત ને ફક્ત તમે દબાણ વધારો છો તો એ વાયુના અણુઓ એકબીજાની નજીક આવશે, પણ કેટીજીમાં આપણે ભણેલા છીએ કે તેની ઉર્જા જે હોય એ ગતિ ઉર્જા એની એ જ રહેશે. તો એની ગતિ ઉર્જા તમે ઘટાડશો તો વાયુનું પ્રવાહીકરણ થશે, અને ગતિ ઉર્જા ત્યારે જ ઘટે જ્યારે ટેમ્પરેચર, તાપમાનને તમારે નીચું લાવવું પડે. તો કહેવાનો મતલબ, વાયુનું પ્રવાહીકરણ ક્યારે શક્ય બને? ફક્ત એક કન્ડિશનથી શક્ય બનતું નથી. શું કરવું પડે? દબાણ વધારવું પડે અને તાપમાન ઘટાડવું પડે. તો વાયુનું પ્રવાહીકરણ ક્યારે થશે આપણે લખીએ. ચાલો, તો આપણે લખી શકીએ કે દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી વાયુનું પ્રવાહીકરણ થાય છે, થઈ શકે છે. ચાલો, તો આવડશે ક્યારે વાયુનું પ્રવાહીકરણ થઈ શકશે? દબાણ વધારો અને તાપમાન શું કરો? ઘટાડો. તો અહીંયા આપણે એટલું સમજી શકીએ છીએ કે ભાઈ, તમારે વાયુનું પ્રવાહીકરણ કરવું હોય તો દબાણની અસર કરતા તાપમાનની અસર વધારે મહત્વની છે, બરાબર? દબાણ તમે વધારશો કે ઘટાડશો એનાથી કોઈ મતલબ નથી, એનાથી વાયુ પ્રવાહીમાં નથી ફરતો. પણ જેવું તમે ટેમ્પરેચરને હળી કરો છો, એટલે મતલબ કહેવાનો ટેમ્પરેચર ઘટાડો છો, તો આપણે વાયુનું પ્રવાહીકરણ કરી શકીએ છીએ. તો આપણે એવું લખી શકીએ કે અહીં વાયુના પ્રવાહીકરણમાં દબાણની અસર કરતા તાપમાનની અસર વધારે મહત્વની છે. તાપમાનની અસર વધારે મહત્વની છે. ચાલો, હવે મને એવું કહો કે કોઈ પણ ટેમ્પરેચરે આપણો વાયુ છે એ પ્રવાહીમાં ફરી શકશે? કોઈ પણ ટેમ્પરેચરે ફરી શકે નહીં. કોઈ એક ફિક્સ ટેમ્પરેચર હશે અથવા તો કોઈ એક ફિક્સ વેલ્યુ હશે કે જેનાથી તમે હજી વધારે ટેમ્પરેચરને નીચું કરશો તો તમે વાયુનું પ્રવાહીકરણ કરી શકશો. પણ જો એનાથી ઊંચું ટેમ્પરેચર હશે તો તમે વાયુનું પ્રવાહીકરણ કરી શકશો નહીં. એટલે એક મેક્સિમમ વેલ્યુ આપણને મળશે. સમજો કે કોઈ વાયુ છે, ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે આપણી પાસે કોઈ એક વાયુ છે કે જે 120 કેલ્વિન તાપમાને કેમાં રૂપાંતર પામે છે વાયુમાંથી પ્રવાહીમાં.
તો હવે 120 કરતા હું ઊંચું ટેમ્પરેચર રાખીશ, સમજો 120, 1, 2, 3, 4, 5, 125 કોઈ પણ રાખું, તો શું એ ટેમ્પરેચરે આપણો એ વાયુ પ્રવાહીમાં ફરશે? નહીં ફરે. આપણે શું કીધું કે ટેમ્પરેચરને શું કરવાનું છે? નીચું કરવાનું, તાપમાન ઘટાડવાનું છે. તો આ મેક્સિમમ વેલ્યુ છે. આનાથી તમે હજી નીચે ટેમ્પરેચર લાવો તો 120 કરતા 119 લાવો, 118 લાવો, 115 લાવો, તો ત્યારે તમે વાયુનું પ્રવાહીકરણ કરી શકશો. પણ જો 120 કરતા ટેમ્પરેચર અપ હોય તો તમે વાયુનું પ્રવાહીકરણ કરી શકશો નહીં. વાયુનું પ્રવાહીકરણ નથી થતું. તો આ મેક્સિમમ વેલ્યુ આપણને મળે છે. તો આ મેક્સિમમ વેલ્યુ જે મળે, મેક્સિમમ ટેમ્પરેચર જે મળે, એને ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા લખીએ એટલે તમને ખ્યાલ આવે કે જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય હોય, પ્રવાહીકરણ થાય છે, તે તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન, જેને આપણે કહીશું ઇંગ્લિશમાં ક્રિટિકલ ટેમ્પરેચર, એટલે એને TC વડે આપણે દર્શાવશું. કેના વડે? TC વડે. ક્રાંતિક તાપમાન કહે છે. બરાબર? હમણાં આપણે કીધું એમ, જો ક્રાંતિક તાપમાન કરતા ઊંચું તાપમાન હોય તો ક્રાંતિક ટેમ્પરેચર કરતા ઊંચા ટેમ્પરેચરે તમે વાયુનું પ્રવાહીકરણ કરી શકશો નહીં. એનાથી ઓછા ટેમ્પરેચરે અથવા તો એનાથી ઊંચા ટેમ્પરેચરે વાયુની પ્રવાહી અવસ્થા શક્ય નથી. તો આપણે એવું કહી શકીએ, એવું હોય તો કહી શકીએ કે એનાથી નીચા ટેમ્પરેચરે આપણે વાયુનું પ્રવાહીકરણ કરી શકીએ છીએ. હું શું કહું છું એ અહીંયા લખીને તમને સમજાવું. ચાલો, આપણે હમણાં શું કીધું કે ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને હવે એક વસ્તુ એવું તમને સમજાવી દઉં. સમજો ક્રાંતિક ટેમ્પરેચર કરતા તમે ઊંચા તાપમાન રાખો, તાપમાન ઊંચું રાખો અને દબાણ ખૂબ જ વધારતા જાઓ, તો શું વાયુનું પ્રવાહીકરણ થાય? હું તમને એમ કહું છું કે ક્રિટિકલ ટેમ્પરેચર આપણું આટલું છે 120, તો એના કરતા તમે થોડુંક ઊંચું ટેમ્પરેચર રાખ્યું છે, 125 રાખેલું છે. હવે દબાણ તમે વધારતા જ જાઓ છો, તો શું આપણો વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામશે? નહીં પામે. ક્રાંતિક તાપમાન કરતા ઊંચા તાપમાને ગમે તેટલું દબાણ વધારવામાં આવે તેમ છતાં પણ વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું નથી. તો આપણે એ જ લખવાના છીએ કે ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને દબાણનો ગમે તેટલો વધારો કરવા છતાં દબાણનો ગમે તેટલો વધારો કરવા છતાં વાયુનું પ્રવાહીકરણ શક્ય નથી. એટલે કે ક્રાંતિક તાપમાન કરતા ઊંચા તાપમાને વાયુની પ્રવાહી અવસ્થા હાજર હોતી નથી. બરાબર છે? એટલે ક્રાંતિક ટેમ્પરેચર કરતા તમે કોઈ પણ ઊંચું તાપમાન રાખો, દબાણનો ગમે એટલો વધારો કરો, પણ તમે વાયુનું પ્રવાહીકરણ કરી શકશો નહીં. એટલે કહેવાનો મતલબ આપણા માટે અત્યારે અગત્યની અસર કઈ છે? હમણાં જ મેં અહીંયા કીધું, દબાણની અસર કરતા કઈ અસર વધારે મહત્વની છે? તાપમાનની અસર વધારે મહત્વની છે. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે. આપણી વ્યાખ્યાને બરાબર રીતના યાદ રાખજો. આપણી વ્યાખ્યા એક ક્રાંતિક તાપમાનની વ્યાખ્યા થઈ. હવે આપણે બીજી એક વ્યાખ્યા શીખવાના છીએ અને એ છે ક્રાંતિક દબાણની. તો
જે ક્રાંતિક તાપમાને વાયુનું દબાણ, આપણે એવું લખી શકીએ કે ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરવા જે દબાણ આપવું પડે, શું? વાયુનું ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરવા જે દબાણ આપવું પડે તેને શું કહેવામાં આવે છે? ક્રાંતિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે બીજી વ્યાખ્યા લખી દઈએ ક્રાંતિક દબાણની. ક્રાંતિક તાપમાને, બરાબર ને? ક્રાંતિક તાપમાન કરતા ઊંચા તાપમાન તો શક્ય નથી, પણ ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે. તો ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરવા જે દબાણ આપવું પડે, ક્રાંતિક તાપમાને વાયુનું શું કરવાનું છે આપણે? વાયુનું પ્રવાહીકરણ કરવા જે દબાણ આપવું પડે, જે દબાણ આપવું પડે તે દબાણને તે વાયુનું શું કહેવાય છે? ક્રાંતિક દબાણ કહે છે. ક્રાંતિક દબાણ, અને એને આપણે ડિનોટ કરશું PC વડે, ક્રિટિકલ પ્રેશર, બરાબર? ક્રાંતિક દબાણ કહે છે. ચાલો, આવડશે? ક્રાંતિક દબાણની વ્યાખ્યા સમજી ગયા. હજી એક વ્યાખ્યા બાકી રહે છે અને એ છે ક્રાંતિક કદની. કોની વ્યાખ્યા બાકી રહે છે? ક્રાંતિક કદ. તો શું છે? તો ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે 1 મોલ વાયુના કદને ક્રાંતિક કદ કહે છે. શું? આપણે લખીએ 1 મોલ ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે, બરાબર, 1 મોલ વાયુનું 1 મોલ વાયુનું એક મોલ વાયુ જે કદ ધરાવે તેને ક્રાંતિક કદ, અને એને આપણે શું કહીશું? કયો મને? VC કહે છે. VC એટલે શું થાય? તો ક્રિટિકલ વોલ્યુમ, બરાબર છે? ચાલો, તો અહીંયા થિયરી પૂરી થાય છે. આના ઉપરથી એક ગ્રાફ છે, એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે દોરેલો, એ આપણે સમજવાનો છે. આ થિયરીની અંદર પૂછાઈ શકે, પણ ગ્રાફ છે એ થોડો હાર્ડ છે, એટલે હું ઓલરેડી હમણાં દોરી દઈશ તમને, પછી જ તમને ગ્રાફ સમજાવીશ. પણ બેટા, એ પહેલા 3 વસ્તુ જે તમારે યાદ રાખવાની છે એ ખૂબ જ મહત્વની છે, બરાબર? આપણે ગ્રાફ દોરી અને પછી જે નીટ લેવલે TC, PC અને VC એના જે સૂત્રો છે એ જીનીટ લેવલે આપણા માટે અગત્યના છે, તો એના વિશે આપણે શીખવાના છીએ. પણ એ પહેલા આ 3 વ્યાખ્યાઓ પરફેક્ટલી પાકી કરી જાઓ, કેમ કે 1 માર્ક્સમાં પૂછાઈ શકે એમ છે. ઓકે, તો જોઈ જાઓ, પછી આપણે ગ્રાફની ચર્ચા કરીએ. ઓકે, ચાલો બેટા, હવે જો બોર્ડ તરફ કંઈક ભયાનક વસ્તુ અહીંયા દોરેલી છે, બેટા એ ભયાનક નથી, એ ગ્રાફ દોરેલો છે. ગ્રાફ સમજવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને પરીક્ષામાં ગ્રાફ પૂછાતો નથી, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ક્લિયર? ચાલો, કેવી રીતના દોરવાનો એ પણ હું તમને શીખવાડીશ. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ આ બધી વસ્તુઓ કરી કોણે? તો એ વૈજ્ઞાનિકનું નામ છે એન્ડ્રુઝ. એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો વાયુની પદાર્થની 2 અવસ્થાઓ, એટલે કે વાયુમય અવસ્થા અને પ્રવાહી અવસ્થા, આ બંને અવસ્થામાં 3 દબાણ, કદ અને તાપમાનના સંબંધની માહિતી પહેલા એકઠી કરી. કયા વાયુ માટે કરેલી છે? CO2 વાયુ માટે, બરાબર? કયા વાયુ માટે છે? CO2 વાયુ માટે. અને એણે શું કર્યું? તો કે એણે જુદા જુદા તાપમાને P વિરુદ્ધ V નો ગ્રાફ દોર્યો, બરાબર? આપણે યાદ છે, બોલના નિયમની અંદર દોરેલો હતો. એટલે P વિરુદ્ધ V નો એને ગ્રાફ દોર્યો, તો કંઈક ગ્રાફ એને આવો જોવા મળ્યો. જુદા જુદા તાપમાને ગ્રાફ દોરેલો છે. જો અહીંયા 50 ડિગ્રીએ આવો ગ્રાફ આવે છે, પછી 31.1 ડિગ્રીએ આવો કંઈક ગ્રાફ આવે છે, 30.98 ડિગ્રીએ કંઈક આવો ગ્રાફ આવે છે, એના પછી 21.5, 13.1. તો એને જુદા જુદા તાપમાને કોના વર્સિસ કોનો ગ્રાફ દોર્યો? P વર્સિસ V નો ગ્રાફ દોરેલો છે. જો આ રહ્યું આ દબાણ અને આ રહ્યું આ V, બરાબર? P વર્સિસ V નો એમને ગ્રાફ દોરેલો છે. હવે ગ્રાફ ઉપરથી એને શું જાણવા મળ્યું?
એ આપણે શીખવાનું છે. ચાલો, સૌથી પહેલા એને શું કર્યું ખબર? 50 અંશ સેલ્સિયસ તાપમાને એને દબાણ અને કદની વેલ્યુ મેળવી અને સમતાપ વક્ર દોર્યો. તો એને કંઈક આવો વક્ર જોવા મળ્યો. શું જોવા મળ્યો? કંઈક આવો વક્ર જોવા મળ્યો. હવે એને શું કર્યું? હવે એને જોયું કે તાપમાન હું હજી વધારે ઘટાડું તો ગ્રાફ કેવો આવે છે. તો જો એને તાપમાન ઘટાડ્યું તો ગ્રાફ કંઈક આ રીતનો આવ્યો. એને શું કર્યું? હજી તાપમાન ઘટાડીને જોયું તો તાપમાન ઘટાડ્યું એટલે એને કંઈક આવો ગ્રાફ જોવા મળ્યો. અને 30.98 ડિગ્રી ટેમ્પરેચરે એને અહીંયા કંઈક જોવા મળ્યું. અને આ જે વસ્તુ છે 30.98 એ અને આવ્યો અહીંયા પીસી એટલે આપણે લઈએ 73 બાર 73. કેટલું છે? 73 બાર દબાણે અને 30.98 કેલ્વિન તાપમાને. તો એને જોયું કે એના જે અણુઓ હતા એનું કદ, એ જે વાયુ હતો એનું કદ એનું 1 મોલ હતું. અને એના ઉપરથી એને શું નક્કી કર્યું કે આ જે ટેમ્પરેચર હશે એ ટેમ્પરેચર કયું હશે? ક્રાંતિક તાપમાન હશે. હવે એનાથી વધારે એને ડ્રો કર્યો તો જો આ રેખા એને સીધી મળી. આ રેખા કેવી મળી? સીધી. એનો મતલબ એવો છે કે વોલ્યુમ કોન્સ્ટન્ટ, પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે અને વોલ્યુમ છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. જો V2 VC V1 પહેલા હતું, પછી V2 એટલે હજી ઘટ્યું, V3 એટલે એના પણ કરતા પણ ઘટ્યું. એટલે કહેવાનો મતલબ જેમ ઈ ટેમ્પરેચર ઘટાડતા ગયા એમ આ જે જગ્યા હતી એ જગ્યા એને કેવી મળતી ગઈ? મોટી મળતી ગઈ. એનો મતલબ એવો થયો કે પ્રેશર કોન્સ્ટન્ટ રહેતું હતું પણ એનું કદ ઘટતું હતું. તો પ્રેશર કોન્સ્ટન્ટ રહી અને કદ ત્યારે જ ઘટે કે જ્યારે વાયુ પ્રવાહીમાં ફરતો હોય. શું? આ ગ્રાફ ઉપરથી જો આ ટેમ્પરેચરે એને થોડીક એટલી જગ્યા મળી, થોડીક, બરાબર, પણ એનાથી ઓછું ટેમ્પરેચર કર્યું એટલે આ ગેપ કેવો થઈ ગયો? મોટો થઈ ગયો, વધી ગયો. એના કરતા ઓછા ટેમ્પરેચરે આ ગેપ હજી વધી ગયો. હજી અહીંયાથી ઓછું ટેમ્પરેચર કરીશ 13.1 કરતા પણ તો શું થશે? આ ગ્રાફ હજી વધારે મોટો આવશે. તો એનો મતલબ એવો છે કે તમે જ્યારે ટેમ્પરેચર ઘટાડો છો ત્યારે દબાણ કોન્સ્ટન્ટ રહે છે અને કદ એનું શું થાય છે? ઘટતું જાય છે. અને એવું ત્યારે જ બને જ્યારે વાયુ કેમાં ફરતો હોય? પ્રવાહીમાં ફરતો હોય. બરાબર છે? કેમ? કારણ કે પ્રવાહીનું કદ છે એ વાયુ કરતા હંમેશા ઓછું હોય. ઓકે, ચાલો, એટલે આ ગ્રાફ ઉપરથી આપણને એ સમજવા મળે છે. સૌપ્રથમ આપણે જોઈએ કે A B પછી અહીંયા આવી જાવ સીધા C. A B અને C એ શું છે? એની આ CO2 વાયુ માટે 30.98 કેલ્વિન તાપમાન એ શું કહેવાય? એનું ક્રાંતિક તાપમાન કહેવાય. એના કરતા ઊંચા તાપમાન એની જો પ્રવાહી અવસ્થા અહીંયા આ ગ્રાફ છે એ આવી રીતના જ આવશે, કોન્સ્ટન્ટ જ રહે. આવું ત્યાં સીધી લીટી ન જોવા મળે. બરાબર? એટલે કહેવાનો મતલબ કે 30.98 કરતા તમે ઉપરનું ટેમ્પરેચર જુઓ, 31.1 લ્યો કે 50 ડિગ્રી લ્યો તો ત્યારે ગ્રાફ કર્વ મળે છે. એમાં કોઈ જગ્યાએ તમને આવી સીધી રેખા જોવા મળતી નથી, આડી. પ્રેશર કોન્સ્ટન્ટ રહે એવું જોવા મળતું નથી. તો એનો મતલબ એવો છે કે 30.98 સેલ્સિયસ તાપમાને આપણને કંઈક પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે, દબાણ કેવું રહે છે? અચળ રહે છે. અને ત્યારે શું થાય છે? તો કે કદ ઘટે છે. તો એનો મતલબ કે 30.98 અંશ સેલ્સિયસ તાપમાન અને 73 બાર દબાણ એને ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા લખી શકીએ કે CO2 વાયુ માટે ક્રાંતિક તાપમાન is equal to 30.98 ડિગ્રી અને ક્રાંતિક દબાણ is equal to 73 બાર. ઓકે, ચાલો, સમજાશે? ખ્યાલ આવ્યો? બધા જ વાયુઓ માટે આ ગ્રાફ જુદો જુદો હોય છે. બરાબર? CO2 વાયુ માટે આટલું ક્રિટિકલ ટેમ્પરેચર એનું આટલું છે અને ક્રિટિકલ પ્રેશર આટલું છે. બરાબર? એમ બધા વાયુઓ માટે શું હોય? જુદું જુદું હોય છે. એટલે બધા વાયુ માટે આ ગ્રાફ કેવો આવે? જુદો જુદો આવે. જેનું ક્રિટિકલ ટેમ્પરેચર, ચાલો એક ક્વેશ્ચન હું તમને પૂછું છું. ક્વેશ્ચન કરીએ આપણે આના ઉપરથી. કેવો ક્વેશ્ચન પૂછાય? ધારો કે બે વાયુઓ A અને B ના ક્રાંતિક તાપમાન અનુક્રમે
50 अंश सेल्सियस અને 55 અંશ સેલ્સિયસ છે, તો કયા વાયુનું પ્રવાહીકરણ પ્રથમ થશે? ચાલો મને કહો, કયો વાયુ પહેલા પ્રવાહીકરણ પામે? ચાલો તો આ ગ્રાફ તમે દોરો બંને વાયુ માટે, તો હવે 50 ડિગ્રી માટે આવો આવશે. 50 ડિગ્રી એનો ગ્રાફ શું થઈ જાય? કંઈક આવો આવી જાય. 55 ડિગ્રી એનો ગ્રાફ કંઈક આવી જાય, આવો આવી જશે. એટલે 55 ડિગ્રી જ આપણને ખબર પડી જશે કે વાયુ છે એ શું પામે છે? પ્રવાહીકરણ પામે છે. તો જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય એ ઝડપથી પ્રવાહીકરણ પામે. શું? જે વાયુનું ક્રાંતિક તાપમાન વધારે એ વધુ ઝડપથી પ્રવાહીકરણ પામે. તો કોણ વધારે ઝડપથી પ્રવાહીકરણ પામે? બી. કયો વાયુ? બી વાયુ. તો આપણે અહીંયા નોટ લખી રાખો, નોટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ. જે વાયુનું ક્રાંતિક તાપમાન વધુ હોય તે વધુ ઝડપથી પ્રવાહીકરણ પામશે. બરાબર ને? એ વધારે ઝડપથી પ્રવાહીકરણ પામશે. ઓકે, કોઈ રૂમ છે, રૂમની અંદર સમજો કે 60 ડિગ્રી ટેમ્પરેચર છે, તો હવે એમાં બે વાયુઓ તમે લીધા છે, એ અને બી. તો હવે 60 ડિગ્રીમાંથી પહેલા 50 ડિગ્રી આવે કે 55 ડિગ્રી આવે? સર 55 જ આવે. તો તમે ટેમ્પરેચર ઘટાડતા હોવ તો પહેલા 55 આવે ને, પછી જ 50 થાય ને. તો 55 થશે એટલે બી વાયુ સીધો શું પામશે? પ્રવાહીકરણ પામશે. એનો મતલબ એવો કે બી નું ક્રાંતિક તાપમાન વધારે છે, 55 છે, જ્યારે એ નું 50 છે. તો પહેલા કોણ પ્રવાહીકરણ પામે? બી. અને પછી જ્યારે ટેમ્પરેચર 50 ડિગ્રી થાય ત્યારે એનું પ્રવાહીકરણ થશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે વાયુનું ક્રાંતિક તાપમાન વધારે હોય તે વાયુ ઝડપથી પ્રવાહીકરણ પામે. ક્લિયર? ચાલો આટલું જોઈ જાઓ. હવે જીનીટ લેવલનું આપણે કરવાનું છે. બરાબર? અહીંયા તમારો આ ટોપિક પૂરો થાય છે. હવે જીનીટ લેવલની આપણે ચર્ચા કરશું. ચાલો જોઈ લ્યો. ઓકે, ચાલો બેટા, હવે જીનીટની આપણે વાત કરી દઈએ, પછી આપણો લેક્ચર પૂરો કરશું. જીનીટની અંદર આપણે સૂત્ર યાદ રાખવાના છે. મેં તમને કીધું હતું કે આપણે ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રિટિકલ પ્રેશર અને ક્રિટિકલ વોલ્યુમ એમ 3 વ્યાખ્યાઓ ભણ્યા હતા, અને ત્રણેય વ્યાખ્યાઓના જુદા જુદા સૂત્ર આપણે જીનીટ માટે કામના છે. તો એ સૂત્ર કંઈક આ રીતના છે: TC = 8 A/27 RB. એ અને બી બંને અચળાંક છે, અને આ આર તમને જે દેખાય છે એ વાયુનો અચળાંક છે. બરાબર? આર, જે આપણે વાયુ અચળાંક લઈએ છીએ એ. ચાલો, ટીસી નું આ સૂત્ર થાય. બરાબર? ક્રિટિકલ ટેમ્પરેચર કોઈનું મેળવવું હોય તો તમે આના મદદથી મેળવી શકો છો. તમને એ અને બી ની વેલ્યુ આપેલી હોવી જોઈએ. ચાલો, જો તમારે એ વાયુનું ક્રિટિકલ પ્રેશર મેળવવું છે, એટલે કે ક્રાંતિક દબાણ મેળવવું હોય, તો એના છેદમાં 27b², એ સૂત્રનો ઉપયોગ કરીને તમે મેળવી શકો. અને વીસી, એનું કદ તમારે મેળવવું હોય તો 3b કરીને તમે એનું કદ મેળવી શકો છો. ઓકે, તો આ ત્રણેય સૂત્રો તમારે જીનીટ માટે કામના છે. ઓનલી સૂત્ર આપણે યાદ રાખવાના છે. બરાબર? ભાગ્યે જ આવા દાખલાઓ પૂછાય છે, ભાગ્યે. બરાબર? ચાલો, તો હવે જઈએ આગળ. એના પછી હવે આપણે જ્યારે વાયુનું પ્રવાહીકરણ કરીએ ત્યારે આપણી પાસે બે પ્રકારની તાપમાનની અસર જોવા મળે, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે આપણી પાસે બે પ્રકારના તાપમાનો હોય છે. બરાબર? જ્યારે વાયુનું શું થતું હોય? પ્રવાહીકરણ થતું હોય ત્યારે. નંબર 1, આપણી પાસે જે તાપમાન છે બોઇલ તાપમાન. ક્રિટિકલ તાપમાન તો હોવાનું જ. બરાબર ને? વાયુનું પ્રવાહીકરણ થાય ત્યારે ક્રિટિકલ ટેમ્પરેચર તો આવવાનું જ. પણ એ સિવાયના બીજા હજી બે તાપમાનો છે, જેમાંનું પહેલું તાપમાન એટલે કે બોઇલ તાપમાન. તો કોને કહેવાય બોઇલ તાપમાન? તો જે તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે તે તાપમાનને આપણે શું કહીએ છીએ? બોઇલ તાપમાન તરીકે ઓળખીએ છીએ. તો જે તાપમાને આપણો વાસ્તવિક વાયુ એટલે કે CO2 વાયુ કયા? તો કે ભાઈ આદર્શ વર્તણૂક ધરાવતો હોય, આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે, એ તાપમાનને આપણે કહીએ છીએ બોઇલ તાપમાન કહીએ છીએ. એના માટેનું પણ સૂત્ર છે A/RB. એ અને બી બંને અચળાંક છે, અને આર છે એ આપણો વાયુ અચળાંક છે. ચાલો, ક્લિયર? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે જેમ TB એટલે કે બોઇલ તાપમાન અને TC એટલે કે ક્રિટિકલ તાપમાન એટલે કે ક્રાંતિક તાપમાન
નું મૂલ્ય વધારે હોય તેમ વાયુનું પ્રવાહીકરણ વધુ થાય. હમણાં જ આપણે પેલું એક્ઝામ્પલ કરીને જોયું હતું 55 સેલ્સિયસ તાપમાન એટલે વધારે હતું તો વધારે ઝડપથી પ્રવાહીકરણ થઈ ગયું. તો જેમ ટીબી અને ટીસી ઊંચા એમ પ્રવાહીકરણ વધુ. ક્લિયર? ચાલો આ પહેલા તાપમાનની આપણે વાત કરી. હવે આપણી પાસે એક બીજું તાપમાન છે અને એ તાપમાન છે વિપરીત તાપમાન. કંઈક અલગ છે. શું છે વિપરીત તાપમાન? તો જે તાપમાન કરતા નીચા તાપમાને, જોજો, જે તાપમાનથી નીચા તાપમાને વાયુનું વિસ્તરણ થવા દો અને ઈ વાયુ જો ઠંડો પડતો હોય. શું? ફરીથી, જે તાપમાનથી નીચા તાપમાને વાયુનું વિસ્તરણ થવા દેતા વાયુ કેવો પડતો હોય? ઠંડો. અને ઈ તાપમાનથી ઊંચા તાપમાને વાયુનું વિસ્તરણ થતા વાયુ ગરમ થતો હોય તો એ ટેમ્પરેચરને આપણે કહીએ છીએ વિપરીત તાપમાન. એટલે એક એવું ટેમ્પરેચર આવીને ઊભું રહે છે કે એનાથી તમે નીચા ટેમ્પરેચરે જાઓ અને વાયુને વિસ્તરણ કરવા દો, વાયુ છૂટો પડવા દો, વાયુને પ્રસરવા દો તો ઈ વાયુ ઠંડો પડશે. પણ જો તમે એનાથી વધારે તાપમાને વાયુને શું કરશો? વિસ્તરણ થવા દેશો તો ઈ વાયુ ગરમ થશે. તો આવી કંઈક ક્રિટિકલ કન્ડિશન જે છે, બરાબર, આ તાપમાનને, આવા તાપમાનને, આ બિંદુ જે તાપમાન છે એને શું કહેવામાં આવે છે? વિપરીત તાપમાન કહેવાય. ફરીથી આપણે વ્યાખ્યા વાંચીએ કે જે તાપમાન કરતા નીચા તાપમાને વાયુનું વિસ્તરણ થતા ઠંડો પડે અને એનાથી ઊંચા તાપમાને વાયુનું વિસ્તરણ થતા ગરમ થાય તો એવા તાપમાનને આપણે કહીએ છીએ વિપરીત તાપમાન. ચાલો એના માટેનું એક સૂત્ર યાદ રાખવાનું કે TI, I એટલે ઇન્વર્સ, બરાબર, ઇન્વર્સ એટલે TI = 2 cross TB, બરાબર. તો આપણી પાસે બોઇલ તાપમાન હોય તો એનું ઇન્વર્સ તાપમાન આપણે મેળવી શકીએ કે એ તાપમાનથી જો તમે નીચે આવો, નીચા તાપમાને આવો તો વાયુનું, નીચા તાપમાને આવીને વાયુને છૂટો મૂકી દો, એનું વિસ્તરણ થાય તો એ વાયુ ઠંડો પડે. અને એનાથી ઉપરના તાપમાને, એનાથી વધારે તાપમાને તમે એ વાયુને છૂટો મૂકો તો વાયુનું વિસ્તરણ થતા એ ગરમ થશે. ચાલો નેક્સ્ટ, બીજી એક અસર, જેમ વાયુનું પ્રવાહીકરણ થાય એમ તાપમાનની અસર જોવા મળે છે એવી જ રીતના આપણી એક બીજી અસર પણ છે ઝીનીટ લેવલે, જૂલ થોમ્પસન અસર. શું છે જૂલ થોમ્પસન અસર? તો જ્યારે ઊંચા દબાણે રાખેલા વાયુને, તમે ખૂબ ઊંચા દબાણે રાખેલો કોઈ વાયુ હોય એને તમે નીચા દબાણવાળા ક્ષેત્રમાં લઈ જાઓ અને સમદાબી રીતે, સમદાબી એટલે અચળ દબાણે, દબાણ કેવું હોવું જોઈએ? અચળ. તો અચળ દબાણે તમે એને વિસ્તરણ થવા દો તો એ વાયુ કેવો પડે છે? ઠંડો પડે છે. શું કીધું છે? ઊંચા દબાણે. પહેલા તો ખૂબ વધારે દબાણ છે, ઊંચું દબાણ છે અને એ ઊંચા દબાણે રાખેલો વાયુ છે એ વાયુને તમે શું કર્યું? ત્યાંથી બીજા નીચા દબાણવાળા ક્ષેત્રમાં લઈ ગયા. નીચા દબાણવાળા ક્ષેત્રમાં લઈ ગયા, ત્યાં દબાણ પાછું અચળ છે, બરાબર. એ અચળ દબાણે તમે એનું વિસ્તરણ થવા દેશો તો એ વાયુ કેવો પડશે? ઠંડો પડશે. અને આ ઠંડા પડવાની જે અસર છે, પ્રક્રિયા છે, વાયુનું આવી અસર જે છે એને આપણે કહીએ છીએ જૂલ થોમ્પસન અસર, બરાબર. એટલે શું છે? તો જ્યારે પહેલા સમજો કે આવી રીતના આપણે ઉદાહરણ લઈને સમજી શકીએ. સમજો કે આ અત્યારે નાનું બોક્સ છે, એની અંદર આપણો વાયુ ભરેલો છે, તો અહીંયા દબાણ ખૂબ ઊંચું છે. હવે આ ઊંચા દબાણે રાખેલો જે વાયુ છે એ વાયુને તમે લઈ જાઓ છો અહીંયાથી ઓછા દબાણવાળા ક્ષેત્રમાં. તો જો અહીંયા દબાણ કેવું હશે? ઓછું, કેમ કે પાત્ર મોટું છે. તો અહીંયા ઓછા દબાણવાળા ક્ષેત્રમાં તમે લઈ ગયા અને આ વાયુ અહીંયા આવશે એટલે શું થશે? વિસ્તરણ પામશે, વધારે જગ્યા મળશે એને, બરાબર. તો વધારે જગ્યા મળે. અહીંયા દબાણ સરખું જ છે, ઓછું છે પણ સરખું છે, સમાન છે, એ યાદ રાખજો. તો સમાન દબાણે એનું વિસ્તરણ થતા ઈ વાયુ કેવો પડશે? ઠંડો પડશે. એને આપણે શું કહીએ છીએ? તો કે જૂલ થોમ્પસન અસર કહીએ છીએ. એના માટેનું સૂત્ર છે મ્યુ = આને એક વચાઈશું, મ્યુ. શું વચાય છે અહીંયા? મ્યુ, બરાબર, મ્યુ છે. તો મ્યુ =dT/dP એટલે કે અચળ દબાણે તાપમાનમાં થતો ફેરફાર, બહુ ઓછો ફેરફાર થાય એટલા માટે ત્યાં આપણે શું લીધેલું છે? વિકલન લીધેલું છે. કોની સાપેક્ષે? પ્રેશરની સાપેક્ષે. કોનું? ટેમ્પરેચરનું. એટલે dT/dP લખાય એને, બરાબર. ચાલો આગળ જઈએ. જો મ્યુની વેલ્યુ પ્લસ હોય, પોઝિટિવ હોય તો એનો મતલબ વાયુ ઠંડો થાય. પણ જો મ્યુની વેલ્યુ નેગેટિવ હોય તો એનો મતલબ વાયુ ગરમ થાય. અને જો મ્યુ = 0 મળે એનો મતલબ છે વાયુ આદર્શ વર્તણૂક ધરાવે છે, બરાબર. મ્યુની વેલ્યુ જો ધન આવશે તો ઈ વાયુ ઠંડો પડશે, પણ હાઇડ્રોજન અને હિલિયમ સિવાયના, હો, હાઇડ્રોજન અને હિલિયમ આવી વર્તણૂક ધરાવતા નથી. એનો મ્યુ હંમેશા કેવો આવે છે? નેગેટિવ જ આવે છે. એટલા માટે હાઇડ્રોજન અને હિલિયમ વાયુને જ્યારે તમે શું કરો?
જ્યારે ઊંચા દબાણથી નીચા દબાણવાળા ક્ષેત્રમાં લઈ જાઓ ત્યારે એ ગરમ થાય છે, અને ગરમ થાય છે એટલા માટે એનો મ્યુ નેગેટિવ આવે છે. જ્યારે હાઇડ્રોજન અને હિલિયમ સિવાયના વાયુઓને જ્યારે ઊંચા દબાણથી નીચા દબાણવાળા ક્ષેત્રમાં લઈ જાઓ ત્યારે એ બધા વાયુ ઠંડા થાય છે, અને ઠંડા થાય એટલે એનું પ્રવાહીકરણ પણ થાય છે. તો ઠંડા થાય છે એટલા માટે એનો મ્યુ કેવો આવશે? ધન આવશે. જો મ્યુ 0 આવી ગયો તો એનો મતલબ આપણો વાયુ આદર્શ છે. ક્લિયર? તો અહીંયા બેટા આજના લેક્ચરને આપણે પૂરો કરીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે 2 ટોપિક, આમ તો જો કે એક જ ટોપિક અગત્યનો કવર કરેલો છે, અને એ છે આપણું વાયુનું પ્રવાહીકરણ. અહીંયા વાયુનું પ્રવાહીકરણ 5.9 નામનો ટોપિક તમારો પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા જ્યારે આપણે મળીશું ત્યારે પ્રવાહી અવસ્થા અને પ્રવાહી અવસ્થાને રિલેટેડ જે પણ એના ભૌતિક ગુણધર્મો છે એમનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ત્યાં સુધી આજના લેક્ચરને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો. જ્યાં પણ ન સમજાતું હોય, ક્રિટિકલ ટેમ્પરેચર શું છે, ક્રિટિકલ પ્રેશર શું છે, નથી ખબર પડતી તો મારો કોન્ટેક્ટ કરો, બરાબર? પણ મૂકી દેતા નહીં, વ્યવસ્થિત રીતના એનો અભ્યાસ કરજો. જ્યાં પણ નહીં સમજાય ત્યાં હું બેઠો છું. ઓકે, જોઈ લ્યો. ફરી પાછા આવતીકાલે મળશું.